શું અમદાવાદનો ફ્લાવર શો આ વખતે કરમાઈ ગયો? 17 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યા પછી પણ એએમસીના હાથમાં શું આવ્યું? જાણો આ કડવું સત્ય. વાત છે આ વર્ષના ફ્લાવર શોની. તંત્રએ આ વખતે તિજોરી ખોલીને અંદાજે 17 કરોડ રૂપિયા વાપરી નાખ્યા, જે ગયા વર્ષ કરતા સીધા 2 કરોડ રૂપિયા વધારે હતા. પણ સામે પરિણામ શું મળ્યું? તંત્રએ ફ્લાવર શોના દિવસો વધાર્યા, 29 જાન્યુઆરી સુધી શો ચાલુ રાખ્યો. છતાં જનતાનો મોહ જાણે કે ભંગ થઈ ગયો છે. ગયા વર્ષે 13 લાખ લોકો આવ્યા હતા, જ્યારે આ વર્ષે માત્ર 11 લાખ. સીધો 2 લાખ મુલાકાતીઓનો ઘટાડો. એક તરફ અધિકારીઓ દાવો કરતા હતા કે રિસ્પોન્સ જોરદાર છે, પણ આ આંકડાએ તો તેમની પોલ જ ખોલી નાખી છે. બુદ્ધિજીવીઓ સવાલ પૂછી રહ્યા છે કે આ 17 કરોડ રૂપિયા દેખાડા પાછળ વાપરવાને બદલે પ્રાથમિક સુવિધાઓ પાછળ ના વપરાત? ખર્ચ વધ્યો, દિવસો વધ્યા, પણ લોકો ઘટ્યા અને આવક પણ ઘટી. શું આને સફળતા કહેવાય કે પછી પ્રજાના ટેક્સના પૈસાનું વેડફાટ? એએમસીનું આ ગણિત કોઈના ગળે નથી ઉતરતું. તમને શું લાગે છે, આવા મોંઘા ફ્લાવર શો જરૂરી છે કે પછી શહેરના વિકાસના બીજા કામો જરૂરી છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં લખો અને શેર કરો.